નમસ્કાર બહેનો. કાલે આપણે આર્થિક વિચારોના એકમમાં એડમ સ્મિથ વિશે વાત કરી. આર્થિક વિચારો અંગે પણ આપણે કાલે ચર્ચા કરી હતી કે આર્થિક વિચારોનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં વિશ્લેષણ જોવા મળે છે. અહીંયા આર્થિક વિચારોનો ઇતિહાસ એ કોઈ વ્યાખ્યાકૃત કરવામાં આવેલું જોવા મળતું નથી, કારણ કે ઇતિહાસની વ્યાખ્યા એ ખૂબ વિસ્તૃત અને ગ્રહણ જોવા મળે છે. અને એ જ મુજબ જે ભૂતકાળમાં રજૂ થઈ ગયેલા અથવા તો વીતેલા દિવસોમાં જે રજૂ થઈ ગયેલા આર્થિક વિચારો છે એનો અહીંયા આર્થિક વિચારોના ઇતિહાસમાં સમાવેશ કરવામાં આવેલો છે. અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભૂતકાળમાં જે અર્થશાસ્ત્રીઓ રજૂ કરેલા જે વિચારો છે એ વિચારો આર્થિક વિચારોના ઇતિહાસમાં સમાવી શકાય કે નહીં. કારણ કે આર્થિક વિચારો એ માત્ર અર્થશાસ્ત્રીઓએ જ રજૂ કર્યા છે એવું છે. આર્થિક વિચારો એ જુદા જુદા રાજ્યશાસ્ત્રીઓ, ઉદાહરણ તરીકે કૌટિલ્યન અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્રીઓ, આપણે કાર્લ માર્ક્સનો સિદ્ધાંત પણ ભણતા હોઈએ છીએ ઇકોનોમિક્સમાં, ધર્મચારીઓએ, ધર્મગુરુએ વગેરે તત્વચિંતક વગેરેનો સમાવેશ થાય છે. અને જુદા જુદા સમયે કે વિભિન્ન સમયે એના સંદર્ભમાં એ પોતાના વિચારોની પ્રસ્તુતતા જોવા મળે છે. જે આર્થિક વિચારો છે એ આર્થિક વિચારોનો ઇતિહાસ એ એક વિજ્ઞાન છે. એનું સામાજિક વિજ્ઞાન જેવું અર્થશાસ્ત્રને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે જોઈએ છીએ એવી જ રીતે આર્થિક વિચારો પણ એક સામાજિક વિજ્ઞાન તરીકે જોવામાં આવે છે. આ જે આર્થિક વિચારો છે એ આર્થિક વિચારોનો ઇતિહાસ એ વ્યાપક અને વિશાળ જોવા મળે છે. છેક પ્રાચીન સમયથી અર્વાચીન સમય સુધી તેની કાલક્રમિક ઉત્ક્રાંતિ જોવા મળે છે. એટલે કે છેક બાઇબલના ગાળાથી લઈ અને હાલના સમય સુધીના જે વિચારો છે એનો આર્થિક વિચારોમાં સમાવેશ થયેલો છે. બાઇબલમાં આર્થિક વિચારો મનુષ્યની સર્વોપરિતાના સંદર્ભમાં રજૂ થયેલા છે. તો ગ્રીક તત્વચિંતકો કે દાર્શનિકોએ પણ આર્થિક વિચારો એ રજૂ કરેલા જોવા મળે છે. ત્યારબાદ વેપારવાદી અને ભૌતિકવાદી આર્થિક વિચારો રજૂ થયા. મને અહીંયા એક બાબત યાદ આવી બાઇબલ પરથી. બાઇબલમાં એવો ઉલ્લેખ છે કે જે તે વ્યક્તિની પોતાની આવકમાંથી દશાંશ જેટલો ભાગ એટલે કે એની 10% જેટલી રકમ એણે દાનમાં આપી. તો આ તે જે સમયે બાઇબલમાં પણ એના આર્થિક વિચારનો ઉલ્લેખ છે, તેની પ્રસ્તુતતા દર્શાવે છે. સાથે સાથે ત્યારબાદ વેપારવાદીઓ અને ભૌતિકવાદી વિચારો આવ્યા અને વિચારધારાને વ્યાખ્યાકૃત કરવામાં આવેલા જોવા મળે. આ ઉપરાંત તેને સર્વપ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આર્થિક વિચારોને વ્યાખ્યાકૃત કરવાનું અથવા તો દર્શાવવાનું કાર્ય એ એડમ સ્મિથના ફાળે જોવું પડે છે અથવા તો એડમ સ્મિથે કરેલું જોઈ શકાય છે, જેની આપણે કાલે ચર્ચા કરી ચૂક્યા છે. અને તેમાં એડમ સ્મિથ ઉપરાંત ડેવિડ રિકાર્ડો, માલ્થસ, બેન્થામ, સિનિયર, મિલ જેવા વગેરે અર્થશાસ્ત્રીઓનું પણ પ્રદાન જોવા મળે છે. મૂડીવાદી અને આર્થિક વિચારસરણીની નિષ્ફળતાના સંદર્ભમાં કેટલાક વિદ્વાનોએ સમાજવાદી વિચારો રજૂ કર્યા છે, જેમાં સેન્ટ સાયમન, ફોરિયર, સિસ્મોન્ડી, બોવેન, કિન્સલે વગેરેનું યોગદાન જોવા મળે છે. કાર્લ માર્ક્સે વૈચારિક અને વ્યવહારિક ક્રાંતિ કરીને વિશ્વભરમાં સમાજવાદી વિચારો પણ ફેલાવે છે. આ રીતે માર્ક્સવાદનો વિકાસ અને વિસ્તાર થયો અને સમાયોજિત સુધારાઓ પણ થયેલા જોઈ શકાય છે. અને એની સાથે સાથે કાર્લ માર્ક્સના વિચારોની સાથે સાથે બર્નસ્ટીન, માયોસેસ્ટોમ વગેરેનું પણ યોગદાન આ વિચારો સમાજવાદી વિચારોના સંદર્ભમાં જોવા મળે છે. જર્મન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ પણ આ વિષયના વિકાસમાં ઘણું જ અગત્યનું પ્રદાન ધરાવે છે અને તેમાં લિસ્ટ, વેબર, સોમાર્ટ વગેરે અર્થશાસ્ત્રીઓ પણ યોગ્યતાનું પ્રદાન આપે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારોની નિરર્થકતાથી ઉપસી આવતા નવા આર્થિક વિચારો કે નવા અભિગમો કે નવીન વિચારસરણી એ પણ આવેલી જોવા મળે છે, જેમાં સામંતશાહી વિચારસરણી,
સામંતવાદી વિચારસરણીમાં અથવા તો સામંતશાહી વિચારસરણીમાં ગોસેન, જેવેન્સ, મેન્ઝર, વાઇઝર, વુહમબર્ગ, ક્લાર્ક, આલ્ફ્રેડ માર્શલ, વિક્સેલ, ફિશર, ઓટ્રે, હુગનોટ, ચેમ્બરલિન, રોબિન્સન વગેરે અર્થશાસ્ત્રીઓએ અગત્યનો ફાળો આપેલો જોઈ શકાય છે. અર્થશાસ્ત્રને ચોક્કસ બનાવવા માટે ઘણા જ વિદ્વાનોએ ઐતિહાસિક અને આંકડાશાસ્ત્રીય કે ટેકનિકલ રીતે પોતાના વિચારો વિકસાવવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે. અને આ જ સંદર્ભમાં અર્થમિતિશાસ્ત્રનો ઉદ્ભવ થયો છે. અર્થમિતિશાસ્ત્ર મીન્સ કે અર્થશાસ્ત્રમાં ગણિતશાસ્ત્રનો ઉદ્ભવ થયો છે અને વિકાસ થયો છે. અને તેના દ્વારા સામાન્ય સમતુલા, સમતૃપ્તિ રેખા કે તટસ્થ રેખા, સમ ઉત્પાદન રેખા, આઇસોકોન, સુરેખા આયોજન, રમતોના સિદ્ધાંતો વગેરે સમજાવવામાં આવેલા જોવા મળે છે. આમ કાલક્રમિક રીતે વિચારો એ ભૌમિતિક રીતે, ગાણિતિક રીતે પણ રજૂઆત થયેલા જોઈ શકાય છે. આર્થિક વિચારોના ઇતિહાસમાં અગાઉના અમેરિકન અર્થશાસ્ત્રીઓએ પણ ઘણું જ મોટું પ્રદાન આપેલું જોવા મળે છે. આ અમેરિકન અર્થશાસ્ત્રીઓમાં ખાસ કરીને ફ્રેન્કલિન, પેઇન, હેમિલ્ટન, હેર, વોકર, જ્યોર્જ વગેરેનો ઘણો મોટો ફાળો જોવા મળે છે. આધુનિક આર્થિક વિચારો દ્વારા આ વિષયને નવી દિશા આપવામાં આવી છે. સુમ્મી પીટર, મેડાલ અને રોસ્ટાવ જેવા અર્થશાસ્ત્રીઓએ વિકાસના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કરેલા છે. જે દેશને આર્થિક વિકાસ તરફ કઈ રીતે લઈ જવું અથવા તો આર્થિક વૃદ્ધિના માર્ગ પર કઈ રીતે ચાલવું જોઈએ એ સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કરેલ જોવા મળે છે. આ રીતે આર્થિક વિચારોનો ઉદ્ભવ કે ઇતિહાસનો વિકાસ થયેલો જોવા મળે છે. ન્યૂટન, ડાર્વિન અને બીજા ઘણા અર્થશાસ્ત્રીઓએ વૈજ્ઞાનિક ક્રાંતિઓના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કરેલા જોવા મળે છે અને જે તે સમયના આ વિચારોની અસરો થયેલી જોવા મળે છે. આ જે વિચારો છે એ કાલક્રમિક રીતે વણાયેલા જોવા મળે છે. જેમ જેમ સમય ગતો ગયો એમ એમ નવા નવા વિચારો આવતા. જે જૂના વિચારો હતા એ જૂના વિચારોના ખંડન થવાથી નવા વિચારો આવેલા હતા. તો એનાથી કંઈક અલગ પરિસ્થિતિ અથવા તો સમય બદલાતા સમયની અનુકૂળતાને કે સમયની જે રૂહ છે એને આધારે નવા વિચારો અસ્તિત્વમાં આવેલા છે. સમયની સાથે વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણે અત્યારે ગઈકાલે જે એડમ સ્મિથના પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના વિચારો જોયા હતા એ જ રીતે આજે અત્યારે એક બીજા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીના વિચારો તરફ આપણે જઈ રહ્યા છીએ, જેમનું નામ છે જે.એસ. મિલ. જે.એસ. મિલ એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે, જેમનું મૂળ નામ અથવા તો પૂરું નામ જ્હોન સ્ટુઅર્ટ મિલ છે. જ્હોન સ્ટુઅર્ટ મિલનો જે સમયગાળો છે તે 1806થી 1873 સુધીનો. જ્હોન સ્ટુઅર્ટ મિલ અથવા તો જે.એસ. મિલ એ માત્ર અર્થશાસ્ત્રી ન હતા પરંતુ રાજ્યશાસ્ત્ર અને તત્વચિંતક પણ હતા. મિલ એક ટેકનિકલ અર્થશાસ્ત્રી હતા એવું કહેવામાં આવે છે અને તેથી એમના જે વિચારો છે અર્થશાસ્ત્ર અંગેના એ પણ ટેકનિકલ બાબતોને બનેલા જોવા મળે છે. મિલનો જીવન પરિચયમાં જોઈએ તો મિલનો માનસ એ નવા નવા વિચારો સ્વીકારવા માટે કાયમ તૈયાર રહેતો હતો. મિલ ઉપર કે મિલના જે વિચારો ઉપર મુખ્યત્વે બે વ્યક્તિઓની અસર થયેલી જોવા મળે છે. એક તેમના પિતા અને એમના પિતાના મિત્ર બેન્થમ. મિલનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વનો વિકાસ એ માનવીના પરિપૂર્ણ વિકાસના સંદર્ભમાં વિચારવામાં આવે છે. મિલના જીવનની તેની બૌદ્ધિક પ્રતિભા પર સૌથી મોટી અસર તેમના પિતાની હતી. તેમના પિતા બેન્થમ અને રિકાર્ડોના સંપર્કમાં અને માટે તેમના જે વિચારો છે એ વિચારોમાં પણ બેન્થમ અને રિકાર્ડોની અસરો જોવા મળે છે. આ બંને વિદ્વાનો બૌદ્ધિક પ્રતિભા તેમના પુત્રને વારસામાં મળેલ છે. આ બંને એમના જે પિતા હતા એમના પિતા એવું વિચારતા હતા કે મિલને આ બંને જે વિદ્વાનો છે બેન્થમ અને રિકાર્ડો એમની બૌદ્ધિક પ્રતિભા એમને વારસામાં મળે એવું વિચારતા. મિલે તેમની આત્મકથામાં શિક્ષણની વાત કરેલી છે. તેની આત્મકથામાં 1813માં તેમના મરણ પછી તૈયારીમાં પ્રગટ કરવામાં આવી હતી. મિલને સૌ પ્રથમ પોતાના ઘરમાં જ પિતા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ મિલ
પાસે ગ્રીક ભાષા અને અંકગણિત માત્ર 3 વર્ષની વયે શીખ્યા હતા તેવો ઉલ્લેખ જોવા મળે છે. લેટિન ભાષા માત્ર 8 વર્ષની ઉંમરે અને ત્યારબાદ ભૂમિતિ, બીજગણિત અને રસાયણશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન પર શીખેલા. તર્કશાસ્ત્ર 12 વર્ષની ઉંમરે અને રાજકીય અર્થશાસ્ત્ર 13 વર્ષની ઉંમરે મિલ શીખ્યા હતા. આ બધા સાથે તેઓએ વિશાળ વાંચન પર પણ ધ્યાન આપેલ જોવા મળે છે. 14 વર્ષની ઉંમરે તેમને શિક્ષણ માટે ફ્રાન્સ મોકલવામાં આવ્યા હતા અને 17 વર્ષની ઉંમરે ફરી તેઓ પોતાના પિતાના સાનિધ્યમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં તેઓએ ઉજ્જવળ કારકિર્દીનું શરૂઆત કરેલ જોવા મળે છે. 35 વર્ષ સુધી આ કંપનીમાં કામ કર્યા બાદ અથવા તો આ કંપનીમાં ઉચ્ચ સ્થાન પર શોભાવ્યા બાદ તેમણે નિવૃત્તિ લીધી હતી અને નિવૃત્તિ બાદ તેમને વાર્ષિક 15,000 પાઉન્ડનું આકર્ષક પેન્શન પણ કંપની દ્વારા આપવામાં આવતું જોવા મળે છે. મિલને નાનપણથી જ તેમના પિતા તરફથી શિક્ષણમાં જોડવામાં આવ્યા હતા. તેઓ પોતાની રમતનો બાળ સહજ આનંદ પણ માણી શક્યા ન હતા. આથી તેમણે તેમનો ઉછેરના સંદર્ભમાં માતા પિતા વચ્ચે આક્રોશ પણ વ્યક્ત કરેલું તેમની આત્મકથામાં જોઈ શકાય છે. અને એટલે પોતાની આત્મકથામાં તેમણે લખ્યું છે કે તેમનો ઉછેર ઇન ધ એબ્સન્સ ઓફ લવ, એટલે કે પ્રેમની ગેરહાજરીમાં થયેલો જોવા મળે છે. બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ મિલ એ અસાધારણ વ્યક્તિત્વ માનવામાં આવે છે અને તેમનો આઈક્યુ 190 જેટલો આંકવામાં આવતો જોવા મળે છે. મિલ યુવાન વયે બેન્થામ અને રિકાર્ડોની સાથે નિકટતાથી સંકળાયેલા હતા. તેમના પિતા પણ ઈચ્છતા હતા કે મિલ બેન્થમના વિચારોનું નેતૃત્વ કરે. મિલે પોતાના જગવિખ્યાત યુટિલાઇઝેશન, જેમનું પુસ્તકનું નામ છે યુટિલાઇઝેશન, કે જે 1961માં રજૂ થયેલ, તેને 1963માં તેનું પ્રકાશન કરવામાં આવેલ. બેન્થામની વિચારસરણીમાં ઘણો સુધારો રજૂ કરેલ અને એ વાતનો સ્વીકાર પણ કરેલ. એ જે પ્રકારના કાર્યો કરે છે, સુખાકારીમાં વધારો કરે છે, એ જ સંદર્ભમાં મિલે પોતાના વિચારો પણ રજૂ કરેલ જોવા મળે છે. મિલ 14 માસની જે ફ્રાન્સમાં વસવાટ કર્યો એ દરમિયાન તેઓએ ફ્રેન્ચ શીખ્યા હતા અને ફ્રેન્ચ ભાષા આવડતી હોવાથી તેઓ ત્યાંના ધનાઢ્યો, બૌદ્ધિકો કે વિદ્વાનો સાથે પોતાના વિચારોની આપલે કરતા શીખ્યા અને આપલેના સંદર્ભમાં એ પોતાના જે વિચારો હતા એ વિચારોને સમજવાનો પ્રયત્ન કરતા. આ જે વિચારો દ્વારા તેઓને ઘણું શીખવા મળ્યું. આ જે વિદ્વાનો છે એ વિદ્વાનોમાં કોન્ટે, સાયમન, સેઇન વગેરે સમાજવાદીઓનો સમાવેશ થતો જોવા મળે છે. મિલની દાંપત્ય જીવનની વાત કરીએ તો મિલની હેરિયેટ ટેલર સાથે મિત્રતા થઈ હતી અને લગ્ન જીવનમાં પરિણમી હતી. જ્યારે તેઓ પ્રથમ વખત મળ્યા હતા ત્યારે મિલની ઉંમર 25 વર્ષની હતી તથા હેરિયેટની ઉંમર 23 વર્ષની હતી. હેરિયેટ ત્યારે તેમની બીજી પત્ની હતી. તેઓ 2 સંતાનના માતા બને અને 20 વર્ષ પછી હેરિયેટ વિધવા બની. ત્યારબાદ અમુક સમય વીત્યા બાદ મિલ સાથે લગ્ન કરેલા જોવા મળે. પરંતુ 1858માં તેનું અવસાન થાય છે અને દાંપત્ય જીવનનો અકાળે અંત આવે છે. પરંતુ અહીંયા હેરિયેટનો ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કે મિલના જે જીવનકાળ રહ્યો છે, કે જે એમનો આર્થિક વિચારો કે જીવનકાળ દરમિયાન જે એમણે કાર્ય કર્યું છે એમાં હેરિયેટનું ખૂબ જ મોટું યોગદાન છે. હેરિયેટે એમને ઘણો જ સપોર્ટ કરેલો જોવા મળે છે. મિલના આર્થિક વિચારોના સંદર્ભમાં જોઈએ તો જીએસ મિલનું આર્થિક વિચારોના સંદર્ભમાં ખૂબ જ મોટું પ્રદાન જોવા મળે છે. તેમના આર્થિક વિચારો એ તેમના પુસ્તકોમાં જે એમના વિચારો રજૂ કરેલા છે, યુટિલાઇઝેશન કે એસે ઓન અનટાઇટલ ક્વેશ્ચન્સ ઓફ પોલિટિકલ ઇકોનોમી, જે 1829માં પ્રકાશિત થયું હતું, તેમાં રજૂ કરેલા જોવા મળે છે. આપણે અત્યારે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય વેપારના લાભો, પારસ્પરિક માગ અંગેના મિલના વિચારોનું સમજૂતી મેળવવા જઈએ. આંતરરાષ્ટ્રીય વેપાર અંગે પણ મિલે પોતાના વિચારો રજૂ કરેલા છે. આંતરરાષ્ટ્રીય વેપારના વિવિધ સિદ્ધાંતો આપણે જાણીએ છીએ. ડેવિડ રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત છે,
એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચનો સિદ્ધાંત છે, હેબલનો વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત છે, અને ત્યાર પછી આધુનિક સિદ્ધાંતો પણ આવેલા જોઈ શકાય છે. મિલે એ સમયે અને તે પરિસ્થિતિને અનુલક્ષીને જે સોદાઓ થતા હતા, એક દેશથી બીજા દેશ પ્રત્યે જે પારસ્પરિક સોદાઓ થતા હતા, એ પારસ્પરિક સોદાઓમાં સોદા શક્તિ કેટલી રહેલી છે તેને આધારે મિલે સોદા શક્તિને અનુલક્ષીને પારસ્પરિક માંગનો સિદ્ધાંત રજૂ કરે છે. મિલ આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતમાં જે યોગદાન આપેલ છે તેમાં લાભોની વહેંચણી કઈ રીતે થાય છે. આજે પારસ્પરિક માંગનો જે સિદ્ધાંત છે એ પારસ્પરિક માંગના સિદ્ધાંતમાં લાભની વહેંચણી, એક દેશથી બીજા દેશને કેવી રીતે લાભ પ્રાપ્ત થાય છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે. મિલનો જે વિદેશ વેપારનો સિદ્ધાંત છે તે નિકાસના કિંમત ગુણોત્તર આયાતના સંદર્ભમાં શું પરિણામ આવી શકે તે સમજાવે છે. એટલે કે એક દેશ દ્વારા જે નિકાસ કરવામાં આવે છે તેના સંદર્ભમાં જે આયાત થશે એ આયાતથી કોને કેટલો લાભ થાય છે, નિકાસથી સામેવાળા દેશને કેટલો લાભ થાય છે તે બાબત સમજાવવાનો પ્રયત્ન કરેલ જોવા મળે છે. આ બાબતને માર્શલના સમયથી વેપારની શરતો તરીકે ઓળખવામાં આવે છે અને મિલના આ વિચારને પણ વેપારની શરત તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. મિલે કહ્યું છે કે પારસ્પરિક માંગને આધારે વેપાર થશે અને મિલ કહે છે કે જે વસ્તુની માંગ વધારે હશે તેનું ઉત્પાદન થશે અને તેની કિંમત પણ વધુ જોવા મળશે. તો જે વસ્તુની માંગ ઓછી હશે તેનું ઉત્પાદન પણ ઓછું થશે અને તેની કિંમત પણ ઓછી હશે. આથી વિદેશ વેપારમાં માંગની મૂલ્ય સાપેક્ષતા પણ ઘણી જ મહત્વની જોવા મળે છે અને એ જ સંદર્ભમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં જે વિચારો એ મિલના રજૂ થયેલા છે એ મિલના વિચારો એ આંતરરાષ્ટ્રીય વેપારમાં પારસ્પરિક માંગમાં પરિવર્તન આવવાથી આયાત નિકાસમાં શું પરિવર્તન આવે છે, એક દેશને શું લાભ થાય છે અને બીજા દેશને શું નુકસાન જાય છે એ બાબત સમજાવવાનો પ્રયત્ન કરેલ જોવા મળે છે. આ બાબત સમજાવવા માટે તેમણે ભૌમિતિક અને ગાણિતિક બાબતોનો પણ ઉલ્લેખ કરેલો જોઈ શકાય છે. મિલના જે આ પારસ્પરિક માંગના વિચારો છે એટલે કે એક દેશની બીજા દેશ પ્રત્યેની જે પરસ્પર માંગ છે એ પરસ્પર માંગના સંદર્ભમાં રજૂઆત જોવા મળે છે. આ જે મિલના વિચારો છે એ મિલના વિચારોનું મહત્વ આજ દિન સુધી 19મી સદી સુધી રહેલું જોઈ શકાય છે અને ત્યારબાદ નવા વિચારો માર્શલે એના ઉપરથી વિચારો વિકસાવવાનો પ્રયત્ન કર્યો અને એ જે વિચારો માર્શલે વિકસાવ્યા તેને દરખાસ્ત રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે, ઓફર કર્વ તરીકે એને ઓળખવામાં આવે છે. આ જે ઓફર કર્વ છે એ ઓફર કર્વને આધારે એક દેશ બીજા દેશને કેટલી વસ્તુ આપવા તૈયાર છે દરખાસ્ત મૂકવામાં આવે છે અથવા તો પ્રસ્તાવ મૂકવામાં આવે છે કે એક દેશ બીજા દેશને કેટલી વસ્તુ આપવા તૈયાર છે. માની લો કે એ દેશ છે તો એ દેશ એ બી દેશને કેટલી વસ્તુ આપવા તૈયાર છે, તો બી દેશ છે એ દેશને કેટલી વસ્તુ આપવા તૈયાર છે તેને આધારે આ વસ્તુ નક્કી થતી જોવા મળે. આ જે સોદા શક્તિ છે એ એક દેશની સોદા શક્તિને આધારે બીજા દેશની સોદા શક્તિનો વિચાર કરવામાં આવે છે અને આ સોદા શક્તિને આધારે વસ્તુઓની આપ-લે થાય છે. આ જે વસ્તુઓની આપ-લે થાય છે એ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાનું મુખ્ય કારણ આપણને ખબર છે. એ સાધનોની જે વહેંચણી છે અથવા તો કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનો દરેક દેશને અલગ અલગ પ્રમાણમાં પ્રાપ્ત થયેલ જોવા મળે. આજે કુદરતી સંસાધનોનું અલગ અલગ પ્રમાણ પ્રાપ્ત થયેલું છે એ અલગ અલગ પ્રમાણ પ્રાપ્ત થવાને કારણે એક દેશ દ્વારા જે વસ્તુ ઉત્પાદિત કરવામાં આવે છે એ બીજા દેશ દ્વારા કદાચ શક્યતા ન પણ હોઈ શકતું અથવા તો ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને દરેક દેશનું ઉત્પાદન અલગ અલગ જોવા મળતું. તો એકબીજાની જે જરૂરિયાતો સંતોષવાના સંદર્ભમાં એ દેશ બી દેશ સાથે અથવા તો એક દેશ બીજા દેશ સાથે પોતાની ઉત્પાદિત કરેલી વસ્તુઓની નિકાસ કરી સામે જે દેશ ઉત્પાદિત વસ્તુ કરે છે તેની આયાત કરે છે. અથવા તો બીજી રીતે કહીએ તો કુદરતી સાધનોની જે વહેંચણી છે એ વહેંચણી અસમાન હોવાને કારણે એક દેશમાં જે વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે એ જ વસ્તુ જો બીજા દેશમાં પણ ઉત્પાદન કરવામાં આવતી હોય તે છતાં બંનેમાં જે ઉત્પાદન ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચમાં તફાવત જોવા મળે અને જે આ ઉત્પાદન ખર્ચનો તફાવત છે એ ઉત્પાદન ખર્ચના તફાવતને કારણે વેપાર કરવાથી એક દેશને બીજા દેશને લાભ પ્રાપ્ત થઈ શકે. કારણ કે જ્યાં ઉત્પાદન ખર્ચ ઓછું આવતું હશે જે તે વસ્તુનું એ વસ્તુ
એ દેશ નિકાસ કરશે અને સામે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઓછું આવતું હશે એ વસ્તુ સામેવાળો દેશ નિકાસ કરશે અને એકબીજાની જે વસ્તુઓની જે માંગ છે અથવા જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરશે. પરંતુ અહીંયા મુખ્ય પ્રશ્ન એ આવશે કે આ જે બે વસ્તુઓને આપલે કરવામાં આવે કે આયાત કે નિકાસ કરવામાં આવે એ આયાત નિકાસ કરવાથી એ દેશ વિદેશને કેટલી વસ્તુઓ આપવા તૈયાર તો બી દેશ એ દેશ પાસેથી કેટલી વસ્તુઓ પોતાની વસ્તુઓ આપીને મેળવવા માગે છે. તો આ બે વસ્તુઓ એ દેશની પોતાની જે આયાત કરવાની વસ્તુ છે એની માંગ પર આધારિત છે. એવી જ રીતે બી દેશ પોતાની આયાતો જે કરે છે એની માંગ પર આધારિત છે. એટલે કે જે સામૂહિક સોદા શક્તિ છે એક દેશની બીજા દેશ પ્રત્યેની જે સોદા શક્તિ છે એ સોદા શક્તિ અથવા તો પરસ્પર માંગ છે એ પરસ્પર માંગને અનુલક્ષીને આ બાબત રજૂ કરવામાં આવેલી છે. એટલે મિલનું જે આર્થિક વિચારોના સંદર્ભમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય વેપાર કઈ રીતે શક્ય બની શકે અથવા તો આંતરરાષ્ટ્રીય વેપારથી એક દેશથી બીજા દેશને શું લાભ થઈ શકે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે. અને મિલના આ જે વિચાર હતા કે આંતરરાષ્ટ્રીય વેપાર અંગેનો જે આ વિચાર હતો એ વિચાર ઉપરથી અનેક અર્થશાસ્ત્રીઓએ તેમના જે વિચારો છે અથવા તો તેમનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અન્ય અર્થશાસ્ત્રીઓએ પણ પોતાના વિચારો રજૂ કરેલા જોવા મળે છે. અને એ વિચારોને મિલનું પ્રાધાન્ય મળેલું જોઈ શકાય છે. બીજો વિચાર છે મિલનો એ સંરક્ષણ અને વેપારની શરતોની બાબતમાં છે. સંરક્ષણ એ દેશના સંરક્ષણના સંદર્ભમાં વાત નથી પરંતુ ઉદ્યોગોના સ્વરૂપમાં સંરક્ષણની વાત છે. જે તે દેશના ઉદ્યોગો છે એ ઉદ્યોગોને સંરક્ષણ આપવા માટે જકાત લેવામાં આવતી. જકાત મીન્સ કે કર, અને જે કર છે એ કર એક દેશની આયાતો પર કે બીજા દેશની નિકાસો પર લગાવવામાં આવતો જોવા મળે, જેને આયાત નિકાસ કર તરીકે અથવા તો જકાત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સંરક્ષણ માટે કોઈ પણ દેશ એ જકાતની નીતિ અપનાવતો જોવા મળે તો એ અંગેના વિચારો પણ એજેસ મિલ દ્વારા આપવામાં આવેલા હતો. અને જેનાથી આ જે સંરક્ષણ જકાત નાખવામાં આવે પોતાના દેશના ઉદ્યોગોને બચાવવા કે પોતાના દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવા માટે જે જકાત લેવામાં આવતી હોય જેમ કે આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, તો એ લેવામાં આવે છે જેને કારણે વેપારની શરતોમાં પણ બદલાવ થતો જોવા મળે. કારણ કે જકાત નાખવાથી જે તે આયાતો થઈ રહી છે એ આયાત કરનાર વ્યક્તિઓને એ વસ્તુ એટલી મોંઘી પ્રાપ્ત થશે કારણ કે અંદર જકાતનો દર એડ થયેલો હોય અને જેથી એ વસ્તુ મોંઘી પ્રાપ્ત થતાં એ આયાતોનું પ્રમાણ ઘટાડે છે. આયાતોનું પ્રમાણ ઘટે છે એ જ સંદર્ભમાં પોતાના જે દેશ છે સ્વદેશની નિકાસોનું પ્રમાણ યથાવત રહે તો જે તે દેશની નિકાસોના